જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગ. આપણી સંસ્કૃતિ આપણી ઓળખ. મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે ઉપવાસ કેમ કરવામાં આવતો હોય છે અને એના પાછળનું શું કારણ હોય છે. મિત્રો, અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા લોકોને પણ મોસ્ટ ઓફલી બધા જ લોકો ઉપવાસ પોતાના જીવન દરમિયાન કરતા હશે અને કર્યા પણ હશે. ઘણા લોકોએ બંધ કરી દીધા હશે તો ઘણા લોકો કરતા હશે. પણ આ ઉપવાસ કેમ કરવામાં આવે છે એ કોઈને ખ્યાલ નથી. તમે આજુબાજુ અથવા તો ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે ભાઈ અમે જે આપણી બાળકી હોય છે, જે માતાઓ હોય છે, માતાજીનું વ્રત કરીને ઉપવાસ કરતી હોય, કોઈ દેવ હોય એમના ઉપવાસ કરતા હોય, તો આ પ્રમાણે આપણે ઉપવાસ કરતા હોય છે અને આપણી માન્યતા મૂકતા હોઈએ છીએ કે ભાઈ અમારું આટલું કામ કરજો અને એ કામ પણ થતું હોય છે. પણ ખરેખર મિત્રો, ઉપવાસ છે એ તમારું તપ છે, એ તમારી તપસ્યા કહેવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં જે ઋષિ મુનિઓ હતા એ તપ કરતા હતા અને અત્યારે આપણે ઉપવાસ કરીએ છીએ. તો મિત્રો, આ જે વસ્તુ છે એ દરેકની માન્યતા છે, પણ મુખ્ય એ તપ જ છે. એ તમારું તપ, તમારી તપસ્યા છે. મિત્રો, કોઈ વ્યક્તિ હોય છે એ મંત્ર જાપ કરતું હોય તો એ પ્રમાણે તેની તપસ્યા કરતું હોય. ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય. ઉપવાસમાં પણ અલગ અલગ પ્રકાર આવતા હોય છે. ઘણા બધા એક ટાઈમનું ખાવાનું ખાતા હોય, ઘણા બધા આખો દિવસ ભૂખ્યા રહીને ઉપવાસ કરતા હોય. દરેકની માન્યતા, દરેકના વિચાર અલગ અલગ પડતા હોય છે અને આ એક તપ હોય છે મિત્રો. અને સૌ કોઈ આ તપ કરતા હોય છે મિત્રો, દેવી દેવતાઓનું. અને એ પ્રમાણે દેવી દેવતા એમનું કાર્ય પણ કરતા હોય છે. જો પહેલાની વાત કરીએ મિત્રો, તો પહેલા રાજાઓ હતા તો રાજાઓ તપસ્યા કરતા હતા. ઋષિ મુનિઓ હવન કરતા, મંત્ર જાપ કરતા હતા. અને રાક્ષસ પણ તપસ્યા કરતા હતા મિત્રો. અને સૌ કોઈ જાણતું હશે કે આપણો જે ઇતિહાસ છે, ઇતિહાસમાં એવું લખેલું છે કે ઘણા બધા રાક્ષસ એવા હતા કે જેમને ભગવાન દર્શન આપતા, એમની મનોકામના પૂરી કરતા હતા. આ તમે ઘણા બધા આપણા ઇતિહાસમાં તમે જોયું હશે. તો મિત્રો, આ વસ્તુ સાચી છે. તમારું મન મક્કમ હોય, તમારો વિશ્વાસ અતૂટ હોય અને જો તમે સાચા મનથી તપ કરો છો, સાચા મનથી તમે ઉપવાસ કરો છો, તો તમે સફળતા મેળવી શકો છો. તમે માતાજીના આશીર્વાદ મેળવી શકો છો. તમે માતાજીના દર્શન પણ કરી શકો છો. જો અત્યારે લોકો એવું કહેતા હોય કે કલયુગ છે, કલયુગમાં ક્યાં માતા હોય, ક્યાં દેવ હોય, પણ મારું એવું કહેવું છે મિત્રો કે જો રાક્ષસ જાતિ હોય અને એ તપ કરીને જો ભગવાનના દર્શન કરી શકતી હોય તો આપણે કેમ નહીં. પણ અહીં જ આપણી એક મોટી ભૂલ થતી હોય છે. અત્યારે મિત્રો, ઉપવાસની વાત કરીએ તો ઉપવાસ ફેશન બની ગઈ છે મિત્રો. ઉપવાસમાં એવું હોય છે કે તમારે આખો દિવસ ભૂખ્યા રહેવાનું હોય છે. કારણ કે જો તમે દેવી માટે ઉપવાસ કરો છો તો તમે અન્નનો ત્યાગ કરો છો, તમે લોભ, લાલચ, મોહ, માયાનો ત્યાગ કરો છો. એના માટે તમે ઉપવાસ કરો છો. આ એક એક્ઝામ્પલ આપવામાં આવતું હોય છે મિત્રો કે શરીર માટે જરૂરી અન્ન છે, પણ તમે માતાજી ભગવાનની ભક્તિ માટે અન્નનો પણ તમે ત્યાગ કરો છો અને એની ભક્તિ કરો છો. આ વસ્તુ ઉપવાસ છે મિત્રો. આ એક ઉદાહરણ છે કે જે જરૂરી છે એનો પણ તમે ત્યાગ કરીને ભક્તિ કરો છો. તો એનો દાખલો તમે એ સમજી શકો છો કે તમારા જીવનમાં લોભ, લાલચ, મોહ, માયાનો ત્યાગ કરો છો અને એના પછી જો સાચા હૃદયથી તમે ભક્તિ કરો છો, તપ કરો છો, તો તમને દેવી દેવતા દર્શન પણ આપતા હોય છે અને તમારી મનની ઈચ્છા પણ પૂરી કરતા હોય છે મિત્રો. પણ કલયુગની અંદર વાત કરું અત્યાર નહીં, તો આજે ઉપવાસ કર્યો હોય, કલાક 2 કલાકનો ટાઈમ થાય એટલે માર્કેટમાં નીકળે. માર્કેટમાં જઈને શોધે કે ઉપવાસમાં શું ખવાય.
જેટલું ઉપવાસ કર્યા વગર ખાતા હોય એનાથી ડબલ તો ઉપવાસ કરીને ખાતા હોય છે. જો મિત્રો ખોટી વાત હોય તો તમે કહેજો મને, પણ હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી જેટલું એમનેમ નથી ખાતા એટલું માનવી અત્યારે ઉપવાસ કર્યા પછી ખાય છે. માર્કેટમાં જશે, શોધશે આ વસ્તુ ઉપવાસમાં ખવાય કે ના ખવાય. અને એ તો વાત છોડો, અત્યારે તો જે ફ્રૂટ અને ફરફરાદી ખાતા હતા એની જગ્યાએ અત્યારે તો તમે જોશો માર્કેટમાં ચોકલેટ, જે ચોકલેટના શોખીન હોય દુકાનમાં જશે, ચોકલેટના ઇન્ગ્રેડિયન્ટ વાંચશે અને પછી એવું કહેશે કે આ ચોકલેટ ઉપવાસમાં ખવાય કે ના ખવાય. ભાઈ જો તારે બધું ખાવું જ હોય તો ઉપવાસ કેમ કરે છે? કોઈ દેવી દેવતા તમને આવીને એવું નથી કહેતું તમે મારા ઉપવાસ કરો, તમે મારા તપ કરો. આ આપણી માન્યતા છે, આપણું એક તપ છે કે હા આ પ્રમાણે આપણે કરીએ તો આપણે માને કે દેવી દેવતાને આપણે પ્રસન્ન કરીએ. જો ઉપવાસ કરો છો તો પછી આ બધું તમારે ખાવાનું ક્યાં આવે છે? એટલે જ કહું છું મિત્રો કે અત્યારે કલિયુગની અંદર ઉપવાસ એક ફેશન બની ગઈ છે. ઉપવાસ કરો એટલે માર્કેટમાં શોધવાનું, અવનવું વસ્તુ ખાવાનું. ઉપવાસ બહાનું છે અને એ બોનો કાઢી અને જુદી જુદી વસ્તુઓ ખાતા હોય છે. તમે ઘણા બધા લોકોને જોતા છો, તમે પોતે પણ કદાચ એવું કર્યું હશે. તો મિત્રો ઉપવાસની વાત થઈ કે ઉપવાસ શું છે એની વાત કરી તો ઉપવાસ એક તપ છે વ્યક્તિનું. બીજું મિત્રો વૈજ્ઞાનિક કારણ તમને આપું તો ઉપવાસથી તમે ઉપવાસ કરો તો તમારા શરીરના જે અંગ છે એને શાંતિ મળતી હોય છે, તમારું મન તન એ આરામ કરતું હોય છે. એ જ રીતે ઉપવાસમાં તમને દેવી દેવતાઓની વાત કરું તો ઉપવાસ કરવાથી તમારા શરીરના જે અંગ હોય છે એ શાંત થતા હોય છે. તમારું જે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જો વ્હીકલ હોય છે તો વ્હીકલને તમે લગાતાર ચલાવો ને એટલે ગરમ થતું હોય અને એને ઊભું કરો ને એટલે ઠંડુ થાય. એમ આપણું શરીર છે મિત્રો, તમે એને શાંત પાડો, એને એક જગ્યાએ ઉપવાસ કરો એટલે કઈ જ વસ્તુ તમે ના ખાઓ એટલે શરીરની જે પ્રક્રિયા છે શાંત થતી હોય, તમારું મન એકાગ્ર થતું હોય છે. તમે જે ભક્તિ કરવા માંગતા હોય એ ભક્તિમાં તમારું મન એકાગ્ર થતું હોય છે અને તમારી ભક્તિ સફળ થતી હોય છે મિત્રો. એના માટે ઉપવાસ છે મિત્રો. ઉપવાસ એ આપણી માન્યતા છે, કોઈ દેવી દેવતાઓએ નથી કીધેલું કે તમે મારા ઉપવાસ કરો. પણ દરેકની માન્યતા અલગ અલગ હોય છે. કોઈ વ્રત કરીને ઉપવાસ કરતું હોય છે, કોઈ ભૂખ્યા રહીને ઉપવાસ કરતું હોય છે અને કોઈ માતાના મંત્ર જાપ કરીને પણ કરતું હોય છે. આ એમનું તપ એક ભક્તિ રહેલી છે મિત્રો. જો આ માહિતી તમને ખોટી લાગી હોય મિત્રો તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો, અને જો માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. અને જો મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. મળીએ હવે નવી માહિતી સાથે આગળના વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, જય મા મેલડી, હર હર મહાદેવ.